अरे सत्संग करने की ना कोई उम्र होती है। अरे सत्संग करने की न कोई उम्र होती है। अमर यह दीप है उसकी न बुझती ज्योत होती है। न बुझती ज्योत होती है। इन्हीं ज्योति से जीवन की सदा ज्योति जलाओ तुम, ये मौका मत गवाओ तुम। जहाँ सत्संग होता है वहाँ पे नित्य जाओ तुम, वहाँ पे नित्य जाओ तुम। हमें फुर्सत नहीं कहकर ये मौका मत गवाओ तुम, ये मौका मत गवाओ तुम। पूरी सद नहीं कहकर ये मौका मत गवाओ तुम, ये मौका मत गवाओ तुम। हमें फुर्सत नहीं. ઘણી વખત લોકો નથી કહેતા આવું તો છે ભાઈ સત્સંગમાં, પણ કામમાંથી નવરાઈ મળવી જોઈએ ને. ઘણાને તો આપણે પૂછીએ ને કે હે ભાઈ તમે હમણાં તો દેખાતાય નથી કાંઈ, આમ ઘણા દિવસ થયા તમે કઈ કામમાં પડી ગયા છો. એટલે ભાઈ સાચું કહું ને એટલું કામ છે ને મરવાની નવરાઈ નથી લ્યો. કેમ જાણે આ નવરો થાય તેથી મરવાનું આવતું હોય. મરવાની નવરાઈ નથી ની પાસે. સત્સંગ કરવા માટે ક્યારેય કોઈ ઉંમર હોતી નથી. સત્સંગ કરવા માટે ક્યારેય કોઈ મુહૂર્ત હોતું નથી. સત્સંગ કરવા માટે ક્યારેય કોઈ ચોઘડિયું હોતું નથી. જ્યારે પણ મળે ત્યારે સત્સંગ કરી લ્યો, સંતોનો સંગ કરી લ્યો, ગુરુની નિશ્રામાં રહીને એકાદ બે વાતો એવી જીવનમાં ઉતારી લ્યો, તમારું જીવન ધન્ય બની જાય. અને સત્સંગ તો માણસને માણસ બનાવી દે છે. સત્સંગ માણસને જીવન બક્ષી દે છે આખું. ક્યાંના ક્યાંય વિચારોમાંથી લઈ આવી અને ફરી પાછો પ્રસ્થાપિત કરી દે છે કે તારે હજી રહેવાનું છે. એકવાર સત્સંગનો સ્પર્શ થઈ જાય પછી જરાય ચાલે નહીં. ગુરુની નિશ્રામાં રહી અને સત્સંગ મળે, તત્ત્વમ અસિથી અહમ બ્રહ્માસ્મિની યાત્રા પ્રારંભ થાય. પ્રભુ ગુરુદેવ મારો ને એનો સંબંધ શું? શિષ્ય પેલો પ્રશ્ન કરે, મારો ને એનો સંબંધ શું? ત્યારે ગુરુદેવ પેલું વાક્ય સમજાવે, તું તેનાથી છો. શું કહે? તું એનાથી છો. આ વાક્યને જ્યારે શિષ્ય દ્રઢ કરી લે કે હું એનાથી છું, હું એનાથી, એનાથી નો મતલબ ભગવાનથી છો. હું એનાથી છું, હું એનાથી છું, હું એનાથી છું. આ દ્રઢ થઈ ગયું, પ્રભુ હું એનાથી છું. તો મારો ને એનો સંબંધ શું એ તો કયો મને. ત્યારે ગુરુદેવ કહે, તું એનો છો, તું એનો છો. તત્ત્વમ અસી અહમ બ્રહ્માસ્મિ. તું એનો છો. બરાબર, હું ભગવાનનો છું, હું ભગવાનનો છું. ઘણા પૂછો તમે કોણ? તો કહે છે હું ફલાણા ભાઈનો પતિ, હું ફલાણાનો બાપો, આ ફલાણાનો માલિક હું. ક્યારે એમ કીધું હું ભગવાનનો છું? એમ આપણે ક્યારે નથી કહેતા હું ભગવાનનો છું. પણ ગુરુદેવ જો સદગુરુ મળી જાય તો બતાવી દે કે તું તેનાથી છો, તું તેનો છો. અને આ બીજું વાક્ય જ્યારે દ્રઢ થઈ જાય કે હું એનો છું, હું એનો છું, તો હું એનો છું તો એનામાં હું શું, તો એનામાં ને મારામાં તફાવત શું? ત્યારે છેલ્લું વાક્ય ગુરુદેવ દ્રઢ કરાવે, તું પોતે બ્રહ્મ છો. અહમ બ્રહ્માસ્મિ, અહમ બ્રહ્માસ્મિ. આ ગુરુની વ્યાખ્યા છે. અને ગુરુની કૃપા મળી જાય તો સંસારમાં બીજું કાંઈ જોતું પણ નથી હોતું. સંસારમાં તમારે કાંઈ માગવું નથી પડતું.
એક ગુરુની કૃપા મળી જાય. પણ ગુરુની નિશ્રામાં, ગુરુના વાક્યમાં ભરોસો હોય તો પછી આપણને એમ થાય કે આ કસોટીમાં તો ગુરુ બધું માગી લે. શિષ્યની તપાસ થતી હોય અને તપાસ કરવી જરૂરી છે ને. હવે બેનો સામાન્ય એવા વાલા માટલા લેવા જાય તો ટકોરા મારે છે. માટીનું એક કુંભારે બનાવેલું માટલું લેવા જાવ તો ટકોરા મારો છો, નકર કેટલી મહેનત કરી હોય એને. માટીને ચાળી હોય, માટીને પલાળી હોય, એનો પીંડો બનાવીને ચાકડા ઉપર ચડાવ્યો, એનું માટલું બનાવ્યું, માટલામાંથી એને નિભાણામાં નાખ્યું, એ નિભાણામાં પકાવ્યા પછી નહોતું ગમતું એટલે કલર કર્યો અને પછી બજારમાં વેચવા આવ્યો તોય આપણને આપણા ટકોરા ઉપર ભરોસો છે. ટકોરું મારીને લઈએ છે માટલું. હવે માટીનું માટલું તમે ટકોરા વગર નથી લેતા તો ગુરુદેવ ટકોરા વગર કેમ લઈ લે આવડું મોટું માટલું? ન લે એમ. અને તમારી એ કસોટીમાં કાંઈનું કાયમ કરી પણ લે. સાંદીપની ઋષિની કથા તમને કહેવા જાય. એક ગુરુની કૃપા મળે તો શું થઈ જાય? જ્યારે સાંદીપની ઋષિ સ્વયં પોતાના ગુરુદેવ પાસે અભ્યાસ કરતા હતા, ભણવામાં થોડા નબળા હતા, પણ એનું એક કર્મ હતું, ગુરુદેવની કુટિયાને સાફ સુથરી રાખવાની, ગુરુદેવ ભોજન કરીને વાસણને સાફ કરવાના, ગુરુદેવના કપડાં ધોવાના, અને આમાંથી સમય મળે તો ભણવા જવાનું. પછી ભણવા બેસે. બાકીના બધા વિદ્યાર્થીઓ બહુ હોશિયાર હતા. એટલે બધા વિદ્યાર્થીઓ સાંદીપની ઋષિના અભ્યાસ વિશે કંઈક વાત કરી અને બધા એની મજાક ઉડાવ્યા કરે. સાંભળજો, કારણ કે તમે એક એવા સદગુરુની નિશ્રામાં અહીંયા બેઠા છો એટલે મને આજે આ પ્રસંગ કદાચ ઠાકોરજીએ જ મને યાદ કરાવ્યો છે કે ગુરુની કૃપાથી, ગુરુની સેવામાં રહેવાથી શું ફળ પ્રાપ્ત થાય છે. ખાલી કંઠી બાંધી લેવાથી ગુરુ થઈ ગયા એને ગુરુ ન કહેવાય. એમ શિષ્ય ન થઈ જવાય. કંઠી બાંધવાનો અર્થ એ છે કે તમે કોઈકનો પટ્ટો તમારા ગળામાં નાખ્યો છે એટલે પટ્ટો કોકના હાથમાં જ હોય. કૂતરાના ડોકમાં પટ્ટો હોય પછી કૂતરો કોનો કહેવાય? બોલો, જેના હાથમાં પટ્ટો છે એનો. એમ જેના નામની તમે કંઠી પહેરી છે તમે એના છો. તમે જો એના હો તો તમારું બધું જ એનું છે. તમે એના હોવ તો બધું જ તમારું એનું છે. હાથી જેનો હોય ને પછી અંબાડી બીજાને ન હોય, અંબાડી એની જ હોય. જેનો હાથી હોય એની જ અંબાડી હોય. તો સાંદીપની ઋષિ બરાબર જ્યારે અભ્યાસ કરતા ને વિદ્યાર્થીઓની મજાક ઉડાવતા, એક વખતના સમયે સંધ્યાનો સમય હતો સાંજનો, અને ગુરુદેવ બહાર કુટિયાની બહાર ઓટલા ઉપર બેઠા છે. સાંદીપની ઋષિ કુટિયાની બહારનું ચોગાન વાળી રહ્યા હતા. એટલે ગુરુદેવે કીધું કે બેટા સાંદીપની. સાંદીપની નામ સાંભળ્યું એટલે હાથમાંથી તરત જ ઝાડુ મૂકી દઈ